ભાઈઓ બહેનો મિત્રો, પાર્ટીએ આપણાને જે ઉમેદવાર રેખાબેન ચૌધરી એ પ્રથમ મહિલા ઉમેદવાર તરીકે પાર્ટીએ પસંદ કર્યા છે, એટલે પાર્ટીનો આભાર માનું છું અને રેખાબેનને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને વિનંતી એક જ છે કે 2047 સુધી દેશ વિકસિત દેશ બને, ભારત આત્મનિર્ભર બને, એ આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને આપણા સૌનો સંકલ્પ છે. વિકસિત દેશ સાથે આપણો બનાસકાંઠા પણ વિકસિત જિલ્લો બને એ આપણા સૌનું લક્ષ્ય છે. અને લક્ષ્યને હાંસલ કરવા માટે ફરીથી ફિર એક બાર मोदी सरकार અબ કી બાર 400 पार અબ કી બાર 400 पार। સૌનો આભાર. ભારત માતા કી. જ્યારે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે બનાસકાંઠા લોકસભા ઉમેદવાર તરીકે પ્રથમવાર એક મહિલાની પસંદગી કરી છે, ત્યારે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ તથા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ, ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ તથા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, બનાસકાંઠા પ્રભારી શ્રી જયંતિભાઈ કવાડિયા સાહેબ, અત્યારના વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ તથા જિલ્લાના તમામ ધારાસભ્યો, મહામંત્રીઓ, કાર્યકર્તાઓ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બનાસકાંઠા સીટ પર આપણા વડાપ્રધાન મોદી સાહેબે જે મહિલા તરીકે મારી પસંદગી કરી છે તે હું મારું એકલીનું ગૌરવ નથી માનતી, પરંતુ બનાસકાંઠા જિલ્લાની છેવાડાની દરેક બહેનોનું આપણા મોદી સાહેબે ગૌરવ કર્યું છે તેવું મારું માનવું છે. મારા દાદા શ્રી ગલવાભાઈ નાનજીભાઈ પટેલ બનાસ ડેરીના આદ્ય સ્થાપક ને મારી જે પસંદગી કરી છે તે બદલ શ્રદ્ધાંજલિ આપી છે. આટલી મોટી લોકસભાની સીટ ઉપર એક મહિલા તરીકે, એક કાર્યકર્તા તરીકે જીત મેળવવી મારી એકલાની કોઈ તાકાત નથી, પણ આપણા સર્વે કાર્યકર્તાઓ, આગેવાનો, મહાનુભાવોનો સહયોગ અને શક્તિથી આપણે બનાસકાંઠાને એક ભવ્ય વિજયથી લીડ મેળવીને આપણા સાહેબ મોદી સાહેબના ચરણો હાથ મજબૂત કરવા માટે બનાસકાંઠા વતી આપણે જરૂરથી એક કમળ એમના ચરણોમાં ધરાવીશું એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. બનાસકાંઠા જિલ્લાના દરેક પ્રજાજનો માટે તથા દરેક કાર્યકર્તાઓ માટે અત્યારે હું બેઠેલા દરેકને ખાતરી આપું છું કે હું જરૂરથી મહેનત કરીશ અને એ મહેનત વતી આપણે જરૂરથી મોદી સાહેબને એક કમળ ધરાવીશું. આપ સૌના આશીર્વાદની મારી ખૂબ ખૂબ જરૂર છે તથા મને વિશ્વાસ છે કે આપ સૌ આશીર્વાદ મારી જોડે રાખશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. આગેવાનો, સમગ્ર જિલ્લામાંથી પધારેલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, મિત્રો, આ વખતની ચૂંટણી એ બહુ ઐતિહાસિક ચૂંટણી છે. માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી વખત આપણે બધાએ વડાપ્રધાન બનાવવાના છે. આપણે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બંને આપણા ઉત્તર ગુજરાતના છે, સવિશેષ જવાબદારી આપણા બધાની છે. કારણ કે આ બે નેતાઓએ, અને ખાસ કરીને તો નરેન્દ્રભાઈ, આપણે આગળની ચૂંટણીમાં 2019ની ચૂંટણીમાં આપણે એમ કહેતા હતા કે નરેન્દ્રભાઈ 1 થી 5મો વિશ્વમાં 1 થી 5મો નરેન્દ્રભાઈ છે. પછી આપણે કહેવા મળે કે 1 થી 3માં છે. આજે મિત્રો ગૌરવ સાથે કહેવું કે દુનિયાના 300 દેશોમાં 78% વોટ સાથે દુનિયાનો પહેલા નંબરનો વ્યક્તિ આપણા વડાપ્રધાન છે. અને આપણે ગૌરવ રહેવું જોઈએ. અને નરેન્દ્રભાઈ અને અમિતભાઈની સામે આપણે નજર રાખવાની. ટિકિટ માગવી તે બધાએ માગી લીધી અને સાહેબને આપવી હતી એને આપી દીધી. હવે આપણે બધા કોમ કરવાનું છે, બીજું કોઈ કરવાનું નથી, કોઈ વાતમાં પડવાનું નથી. અને આપણી પાર્ટીમાં એવું પહેલેથી જ વાત છે. અને આપણે ગૌરવ સાથે બજારમાં જવાનું છે કે આપણે જે વસ્તુઓ કહી હતી કે 370ની કલમ તો આપણે ગાડી નાખી, સમાન સિવિલ કોડ તો આપણા 2 રાજ્યોએ અમલ કર્યો અને કદાચ ટૂંક સમયમાં આખા દેશમાં અમલ થઈ જશે. એટલે આપણે જે મુદ્દા રાખ્યા હતા રામ મંદિર પર 500 વર્ષની મહેનત બાદ
અને એ પણ આપણા વડાપ્રધાનના હાથે પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે પ્રજા સમક્ષ જવામાં આપણે કોઈ કચાશ રાખવાની નહીં. મફત અનાજ આપવાનું હોય, ટ્રિપલ તલાક હોય, આ બધા મુદ્દાઓ આપણા ફેવરના છે. પણ આપણે બધાએ મજૂરી કરવી પડશે. હું ચેતવણી આપી છે ચોક્કસની. આપણે પહેલી સભામાં કીધું હતું કે આપણે બધા કહેતા કે હવે 9 સીટ આવશે, અને પછી આપણે બજારમાં ઉતર્યા એટલે આપણને 4 જ મળે. અને હજુ પાર્ટીને મારી વિનંતી છે કે હું 6 લોકસભા લડ્યો સાહેબ. મને મારો અનુભવ કહું છું એટલે આપણે કચાશ ન રહી જાય. દરેક વિધાનસભામાં 20 બૂથ એવો છે કે ત્યાં આજે પણ આપણે એજન્ટ નથી. અને હું તો કમસે કમ 32 વર્ષથી સાંભળું છું કે 1 બૂથ 10 યુથ. જો આવું હોય તો 22,000ની કાર્યકર્તાની પહોંચ તો આપણા પણ હોવી જોઈએ. પણ આ ધ્યાનમાં રાખી અને આપણે તપાસ કરાવીએ કે કયા કયા બૂથ ઉપર આપણે એજન્ટ બેસાડી નહીં શકતા. અને એક વિધાનસભામાં 20 બૂથ એટલે 7 વિધાનસભા એટલે 140 બૂથ થયા.